નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। હું છું આપની સાથે પ્રીતિ। તો સમાચારોની શરૂઆતમાં મહત્વના સમાચાર પર નજર કરીએ। અમદાવાદમાં આહના સાથે જોડાયેલા તબીબો વિરોધ કરશે। એમસીના સામે ડોક્ટર્સની રેલી સાથે વિરોધ પ્રદર્શન છે। આહના સાથે જોડાયેલા 800 ડોક્ટર્સની વિરોધમાં રેલી છે। તો સી ફોર્મ રિન્યુઅલ મુદ્દત 1 વર્ષ વધારવાની માંગ છે। આ ડોક્ટર્સની 800 ડોક્ટર્સે ઓપીડી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। ડોક્ટર્સની રેલી સાથે આજે જે વિરોધ થઈ રહ્યો છે એએમસી સામે આ ડોક્ટર્સ વિરોધ કરી રહ્યા છે। ઓપીડી બંધ રાખીને ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આહના સાથે જોડાયેલા તમામ જે તબીબો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ જે ઓપીડી સેન્ટર છે તેને બંધ રાખીને આ વિરોધ જે ડોક્ટર્સ કરી રહ્યા છે 800 ડોક્ટર્સે ઓપીડી બંધ રાખી આજે વિરોધ નોંધાવ્યો છે। આ તમામ જે તબીબો છે વહેલી સવારથી તેઓ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। એએમસી સામે ડોક્ટર્સ જે વિરોધ કરે છે તેમાં રેલી પણ કાઢવાના છે। રેલી સાથે હાથમાં બેનર લઈને આ તમામ જે તબીબો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। તો જે ડોક્ટર્સ છે તેઓ રેલી કાઢીને આ વિરોધ કરવાના છે। લગભગ 800 જેટલા ડોક્ટર્સ છે કે જેમણે ઓપીડી બંધ રાખી છે અને સાથે જ સી ફોર્મ રિન્યુઅલ મુદ્દત 1 વર્ષ વધારવાની માંગ આ ડોક્ટર્સ કરી રહ્યા છે અને તેની સામે એએમસી સામે આ તમામ જે ડોક્ટર્સ છે તે લોકો વિરોધ કરી રહ્યા છે। હાથમાં બેનર લઈને તેમની જે માંગ છે તે માંગની જો બેનર લઈને તે લોકો વિરોધ કરી રહ્યા છે। આજે રેલી સાથે દેખાવ આ ડોક્ટર્સ કરી રહ્યા છે અને સાથે જ લગભગ ઓપીડીને પણ બંધ રાખવામાં આવ્યું છે। સી ફોર્મ રિન્યુઅલ મુદ્દત 1 વર્ષ વધારવાની માંગ આ તબીબોની છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, આ તમામ તબીબો આજે જે વિરોધ નોંધાવી રહ્યા છે આખરે ડોક્ટરોની માંગ શું છે? કેટલા તબીબો તેમાં જોડાયા છે? પ્રીતિ, હું દ્રશ્ય આપને બતાવીશ અમદાવાદના વલ્લભ સદન વિસ્તાર જે છે આશ્રમ રોડ પરનો તેનું આ દ્રશ્ય છે। આપ જોઈ શકો છો કે 800 થી પણ વધુ ડોક્ટર જે છે આહના સાથે સંકળાયેલી જે હોસ્પિટલ જે છે કે તે 800 થી પણ વધુ હોસ્પિટલના જે ડોક્ટર છે તેમના કર્મચારી છે તેમના સ્ટાફ જે છે કે તેઓ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને તેઓની જે માંગણી જે છે કે જે સી ફોર્મ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હોસ્પિટલને લઈને રિન્યુઅલ ફોર્મ જે સી ફોર્મ જે છે તે લેવામાં આવે છે તેને રિન્યુઅલની મુદત જે છે તે 1 વર્ષથી પણ વધુ મુદત માટે વધારવામાં આવે તેને પણ એક મુદ્દો છે। આ ઉપરાંત જે છે કોવિડ-19 સમયે જે હોસ્પિટલો જે છે કે તે હોસ્પિટલો કોવિડમાં ફેરવવામાં આવી હતી તો તેને લઈને પણ તેમની જે રકમ જે છે અંદાજે 25 કરોડ જેટલી રકમ જે છે બાકી છે તો તે મુદ્દો જે છે તેવા અલગ અલગ જે મુદ્દાઓ જે છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે 800 થી પણ વધુ જે છે હોસ્પિટલો જે આહના સાથે સંકળાયેલી છે કે તેના ડોક્ટર જે છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। અને હાલ આપ જોઈ શકો છો કે બંને સાઈડ રોડની બંને સાઈડ જે છે બીજું એક દ્રશ્ય પણ આપને બતાવીશ કે આપ જોઈ શકો છો કે રોડની બીજી બાજુ છે કે ત્યાં પણ ડોક્ટર જે છે તે વિરોધ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ખાસ કરીને ડોક્ટર્સ જે છે તેઓની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે સમગ્ર મામલો જે છે તે મામલાને લઈને તેઓ જે છે ખાસ કરીને જે વિરોધ જે છે તેઓનો તે જાણવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો જે પ્રકારે વિરોધ જે છે તે ડોક્ટર જે છે નોંધાવી રહ્યા છે? વિરોધ આપણો જે ખાસ કરીને કયા કયા મુદ્દાઓ જે ગઢવી સાહેબ આપણી સાથે કયા કયા મુદ્દાઓ જે છે કે તેને લઈને આજે આપણે રજૂઆત વિરોધ પ્રદર્શન? એક જ મુદ્દો છે મેઇનલી અત્યારે જે ફોર્મ સી રજીસ્ટ્રેશન માટે ફરજિયાત બીયુ સર્ટિફિકેટ રજૂ કરવાની જે કોર્પોરેશને જે સ્ટાર્ટ કર્યું છે એને લઈને અમારે વિરોધ છે। કારણ કે ઓવરઓલ બીયુ પરમિશન જ્યારે શરૂઆત થઈ ત્યારથી 2000 સુધી તો એની કોઈ ઇમ્પોર્ટન્સ હતું નહીં, લોકોએ લીધું નથી। ઘણા બધા એવા બિલ્ડિંગ્સ છે જે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં છે અને એવા એટલા બધા અટપટા નિયમો છે કે બીયુ લેવામાં કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે એમ છે। ઓવરઓલ લગભગ 50% બિલ્ડિંગ્સ અમદાવાદમાં એવા હશે જેમના પાસે બીયુ નહીં હોય। હું ખાલી હોસ્પિટલની વાત નથી કરતો, ઓવરઓલ બિલ્ડિંગ્સ। એટલે પહેલી વસ્તુ તો આ ફોર્મ સી રજીસ્ટ્રેશન છે એનું 1 વર્ષ એક્સટેન્શન કરવામાં આવે અને અમારે કાયદાઓનું પાલન કરવું જ છે। અમને મદદ કરો કેવી રીતે અમે બીયુ મેળવી શકીએ। આ બે ઓવરઓલ કેટલા જે છે આના સાથે સંકળાયેલા કેટલા હોસ્પિટલ જે છે અત્યારે આ વિરોધમાં જોડાયા છે, સાથે સાથે કર્મચારીને સ્ટાફ જે છે લગભગ અમારા જે 700 થી 800 હોસ્પિટલ મેમ્બર્સ છે તે તમામ જોડાયા છે અને તેમના ઓનર્સ, તેમના સ્ટાફ મેમ્બર્સ, ડોક્ટર્સ બધા જ આમાં જોડાયા છે।
આજે ઓપીડી પણ બંધ, સવારની જે ઓપીડી સેવા પણ બંધ રાખવામાં આવી છે. સૌથી પહેલા હું એના માટે દિલગીરી વ્યક્ત કરીશ. થોડાક દર્દીઓને તકલીફો પડી હશે, પણ અમે બધી હોસ્પિટલ્સને ઇન્ફોર્મ કર્યું હતું કે તેઓ પોસ્ટપોન કરે એપોઇન્ટમેન્ટ, જેથી કરીને દર્દીઓને તકલીફ ના પડે. એટલે 9 થી 11 દરમિયાનની જે ઓપીડી હશે એમાં જ તકલીફ થઈ હશે, એમને પાછળ કરી દેવામાં આવી છે. બાકી ઓપીડી ચાલુ છે. તો આ હતા ડોક્ટર ગઢવી સાહેબ, જે ભરત ગઢવી, કે જેઓ આહનાના પ્રેસિડેન્ટ જે છે, અને ખાસ કરીને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે સી ફોર્મ, જે ખાનગી હોસ્પિટલો જે છે કે તેના રિન્યુઅલ માટે જે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બીયુ પરમિશનના અભાવે જે ઘણી હોસ્પિટલો જે છે કે તે બીયુ પરમિશનના અભાવે જે આ સી ફોર્મ જે છે કે જે રિન્યુઅલ થઈ શકે તેમ નથી, ત્યારે તેની મુદત જે છે 1 વર્ષ સુધી વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને આ ઉપરાંત અલગ અલગ જે મુદ્દાઓ જે છે કે તેને લઈને હાલ જે છે તે ડોક્ટર જે છે તે હાલ વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે. જી પ્રીતિ. બિલકુલ સંજય, આભાર આપનો જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો તબીબો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ડોક્ટર્સ દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, હાથમાં બેનર સાથે આ તમામ તબીબો વિરોધ કરી રહ્યા છે. તો આ તરફ ગાંધીનગરમાં વિદ્યા સહાયકોનું આંદોલન યથાવત જોવા મળ્યું છે. શિક્ષકોની જગ્યા નહીં વધારે ત્યાં સુધી આંદોલન રહેશે. શિક્ષકોની જગ્યા નહીં વધે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા માટે મક્કમ છે ઉમેદવારો. 3300ની વિદ્યા સહાયક જગ્યાઓ વધારવાની માંગ છે. શિક્ષિત બેરોજગારોએ રસ્તા પર રાતવાસો કર્યો. પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. તો ગાંધીનગર ખાતે વિદ્યા સહાયક ભરતી વધારવા જે માંગ કરવા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોનું જે આંદોલન છે તે પણ યથાવત જોવા મળ્યું છે. ગાંધીનગરમાં રાતવાસો આ ઉમેદવારોએ કાઢ્યો હતો, જે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાત્રે પણ તે લોકો ગાંધીનગર ખાતે ઉપસ્થિત હતા અને સાથે જ જો ભરતીની જગ્યા નહીં વધારવામાં આવે ત્યાં સુધી તે લોકો મક્કમ રહેશે. સુરેન્દ્રનગરમાં તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું છે. ધાંગધ્રામાં મધ્યસ્થ દેના બેંક પાસે નવજાત બાળક મળી આવ્યું. સ્થાનિકોએ જાણ કરતા 108થી બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું. આ બાળકને કોણ મૂકી ગયું તે અંગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ બાળક ધાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જોવા મળ્યો છે. આજથી અમલી પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 5 મહિના બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો. અગાઉ ઓક્ટોબર 2021માં ભાવ વધ્યા હતા. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે 96 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. ક્રૂડમાં આવેલી તેજીની અસર હવે જોવા મળી છે. તો મોંઘવારીનો માર ફરી એક વખત સહન કરવાનો વારો આવી શકે છે. પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી આ નવો ભાવ અમલી થયો છે. 5 મહિના બાદ ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે 96 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 95.86 થયો છે અને સાથે જેમાં 80 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલનો ભાવ જે રીતે વાત કરીએ તો 79.91 જે સુરતમાં જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.21 રૂપિયાએ પહોંચ્યો છે. તો ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા હવે સામાન્ય જનતા ભડકે બળી રહી છે. તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. રાંધણ ગેસના ભાવમાં આજથી વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસના ભાવમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. રાંધણ ગેસનો જૂનો ભાવ 906.50 પૈસા હતો. રાંધણ ગેસનો નવો ભાવ હવે 956.50 પૈસા થયો છે. મોંઘવારી જાણે કે દિવસે ને દિવસે વધી રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલની કિંમતો વધી છે તો બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં એક સાથે 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ તરફ શાકભાજી પણ ભાવ વધારામાં જરાય પાછળ નથી. તો આ પહેલા દૂધના લીટર દીઠ ભાવમાં 2 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. કાળઝાળ ગરમીમાં હવે લીંબુ લોકોને ઠંડક નહીં આપે. લીંબુની આવક ઘટતા ભાવ 200 રૂપિયા કિલો પહોંચી ગયો છે. ઉનાળાની સિઝન શરૂ થતાં સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા છે. ગરમીના પારા સાથે લીંબુના ભાવ પણ ઉચકાઈ ગયા છે. ગરમીમાં લીંબુની માંગ વધી છે. હાલ હોલસેલમાં લીંબુનો ભાવ 20 કિલોના ₹3000 છે. શાકભાજી માર્કેટમાં વેપારીઓ 200 રૂપિયા કિલો લીંબુ વેચી રહ્યા છે. કેમ જવાલેવાડીમાં લીંબુ છે તો લીંબુ ક્યાં છે નહીં, તો તડકો પડે છે તો ભાવ તો હોય ને લીંબુ. સારામાં લીંબુ અત્યારે 200 રૂપિયા ભાવ છે. અત્યારે લીંબુ ક્યાંય છે નહીં.
ઉનાળામાં લૂથી બચવા લીંબુ એકમાત્ર અક્સીર છે. લીંબુ પાણી, શરબત અને શિકંજીની માંગ પણ વધી છે. તેવામાં લીંબુની માંગ સામે આવક ઘટતા ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું અનુમાન છે. ત્યારે આગામી સમયમાં લીંબુના ભાવમાં ઘટાડો થાય તેવી આશા લોકોને છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો વડોદરામાં છતનું પ્લાસ્ટર પડવાના કેસમાં મૃત્યુઆંક હવે 2 પર પહોંચ્યો છે. સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થયું છે. તરસાલીમાં સેવા તીર્થ આશ્રમમાં છતનું પ્લાસ્ટર પડ્યું હતું. આ ઘટનામાં અગાઉ રવિવારે એક મહિલાનું મોત થયું હતું. દુર્ઘટનામાં હવે મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. છતનું પ્લાસ્ટર પડવાના કેસમાં મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થયું છે. બનાસકાંઠાના કાંકરેજના બલોચપુરમાં એક ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એટલું જ નહીં, જમીન હડપ કરવાની મંશા સાથે તલવાર અને લાકડી લઈને બળજબરીપૂર્વક બાજરી અને ગુવારના ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. ખેડૂતે ગામના જ 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી પોલીસ રક્ષણની માંગ કરી છે. રક્ષણ મેળવવા માટે મુખ્યમંત્રી તેમજ પોલીસ અધિકારીને પત્ર પણ લખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેઝિડન્ટ ડોક્ટરો જુનિયર રેઝિડન્ટ પર અત્યાચાર ગુજરવાનો મામલો સામે આવ્યો. ગત શનિવારે રાત્રિ દરમિયાન સ્મીમેર હોસ્પિટલના બિલ્ડિંગમાં દોડતા 2 રેઝિડન્ટ ડોક્ટરોને જોઈ હોસ્પિટલના આવતા જતા લોકો આશ્ચર્ય પામ્યા હતા. હોસ્પિટલના બિલ્ડિંગમાં દોડતા રેઝિડન્ટ ડોક્ટરનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ઓરલ વિભાગના 2જા વર્ષના રેઝિડન્ટ ડોક્ટરોએ પ્રથમ વર્ષના રેઝિડન્ટ ડોક્ટરો સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વિગતો સામે આવતા જ હોસ્પિટલમાં ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત રેગિંગની ઘટના સામે નથી આવી. તો ભાવનગરના જૂની બંદર રોડ પર આવેલ પેપર પસ્તીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ચામુંડા વેસ્ટ સપ્લાય નામના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ નથી બહાર આવ્યું. જો કે જાનહાનિના પણ કોઈ સમાચાર નથી. બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા માવસરી નજીક બીએસએફના જવાને આત્મહત્યા કરી છે. માવસરી બોર્ડર નજીક 0 પોઈન્ટ તરફથી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા બીએસએફના જવાન ભોમારાવ ભુજારામે અગમ્ય કારણોસર માથાના ભાગે બંદૂકની ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં માવસરી પોલીસ અને બીએસએફના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પહેલા વાવ અને ત્યારબાદ વધુ તપાસ માટે અમદાવાદ લવાયો હતો. માવસરી પોલીસે રાઇફલનો સામાન જપ્ત કરી એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. તો સમાચારોનો સિલસિલો યથાવત રહેશે, પરંતુ અત્યારે રોકાઈશું એક વિરામ માટે. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. બોટાદના બરવાડા પાસે આવેલો ધંધુકા હાઈવેની હાલત અતિ બિસ્માર છે. હાઈવેના સમારકામ માટે અનેક રજૂઆતો કરીને ઉગ્ર થયેલા આસપાસના ગામ લોકોએ અનોખો વિરોધ કર્યો. ભીમનાથ ગામના લોકોએ અધિકારીઓની આંખો ખોલવા માટે રોડ વચ્ચે યજ્ઞ કરી રામધૂન પણ બોલાવીને રોડ રિપેરિંગ કરવા માટેની માંગ કરી. પડી ગયેલા છે. રાતના ટ્રાફિકમાં લક્ઝરીવાળા ફૂલ લાઇટ કરે, 2 વ્હીલ ખાડામાં ઉતરી જાય છે, ઘણા ખરા એક્સિડન્ટો થાય છે. છતાંય અમે યજ્ઞ કર્યો, પીડબ્લ્યુ વાળાને ભગવાનને પ્રાર્થના કરવી હતી, એમને આંખ્યું ખોલે, આંખે પાટો બાંધ્યો હોય તો કાઢી નાખે. એટલે આ દેખાય રોડ ઉપર એટલી બધી ખરાબ હાલત છે કે દરરોજના 1 થી 2 એક્સિડન્ટ થાય છે અને એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ પૂછો નહીં એવું. એમ તો તંત્રને એટલું કહેવાનું છે કે આ થોડુંક રિપેરિંગ કરાવે અને જોવે તો કોઈ જાનહાનિ થતાં બચી જાય. ઘણા ટાઈમથી અમદાવાદ અમરેલી રોડની આ બિસ્માર હાલત છે. ખાડા ખડિયા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પૂરતું નથી અને આગળ ધાર્મિક સ્થળો આવેલા હોય. શનિ રવિ ટ્રાફિક વધારે રહે છે. કાલે 2 એક્સિડન્ટથી અહીંયા જ થયા હતા. આવી પરિસ્થિતિ છે. તો હવે સમય થયો છે ક્રિપ્ટોની સમજનો. ज़ेड-पे एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ. નમસ્કાર. ઝેપે અને ન્યૂઝ 18 નેટવર્ક પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ અને ક્રિપ્ટો વિશેની માહિતીના એપિસોડમાં હું પ્રીતિ આપનું સ્વાગત કરું છું. આજના એપિસોડમાં આપણે મેટાવર્સ વિશે જાણીશું. મેટાવર્સ એ સોશિયલ કનેક્શન્સ પર ફોકસ્ડ એક 3D વર્ચ્યુઅલ વર્લ્ડ નેટવર્ક છે. તેનો ઉપયોગ વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી હેડસેટ્સ દ્વારા થાય છે. તો યુએસની સૌથી મોટી બેંક જેપી મોર્ગન મેટાવર્સ પર દેખાતી પ્રથમ લેન્ડર છે. તેણે બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત વર્ચ્યુઅલ વર્લ્ડ ડ્રેસલેન્ડ પર તેનું લોન્ચ ઓપન કર્યું. તેણે મેટાવર્સ પર ઓનિક્સ લોન્ચ પર અનવીલ કર્યું.
બિલ ગેટ્સે તેના ફેમસ યર ઓફ રિવ્યુમાં પ્રેડિક્ટ કરી હતી કે આગામી 2-3 વર્ષોમાં મોટા ભાગની વર્ચ્યુઅલ મીટિંગ્સ 2D કેમેરા ઇમેજ ગ્રીડમાંથી મેટાવર્સ પર શિફ્ટ થશે. માઇક્રોસોફ્ટે મેશ લોન્ચ કરવાનો પ્લાન જાહેર કર્યો છે. તે ટીમ્સ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ હશે જ્યાં 3D સ્પેસમાં કસ્ટમાઇઝ્ડ અવતારનો ઉપયોગ કરવામાં આવશે. હવે ચાલો જોઈએ કે મેટાવર્સમાં કઈ કંપનીઓ છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, શોપાઇફ, એપલ, ટિકટોક અને શટરસ્ટોક જેવા મોટા ખેલાડીઓ તેમજ રોબ્લોક્સ જેવા નવા પ્લેયર્સ માત્ર મેટાવર્સ પર જ નથી પરંતુ આ વર્ચ્યુઅલ રિયાલિટીમાં ઘણું ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણી ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ, ફૂટવેર, ક્લોધિંગ અને એસેસરી બ્રાન્ડ્સ, બ્યુટી અને હોમ ડેકોર બ્રાન્ડ્સ પણ મેટાવર્સ પર છે. તો ક્રિપ્ટો વિશેની માહિતીના આજના એપિસોડમાં ફક્ત આટલું જ. આવતા એપિસોડમાં ક્રિપ્ટો વિશેની કોઈ નવી જાણકારી સાથે ફરી આપને મળીશ. નમસ્કાર. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. તો વિધાનસભા બેઠક મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે. એમાં પણ સ્ટાર્ટ કરવાના હોય એ પ્રમાણેની સૂચના, કારણ કે વિકાસના કામો એ ખૂબ ઝડપથી થાય, રાજ્યની પ્રજાની સુખાકારી માટે મહત્વનું છે. સુજલામ સુફલામ જળ સિંચન યોજના એ ખૂબ મહત્વકાંક્ષી ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેર હોય એ બધા માટે છે. ત્યારે એની વ્યાપક પ્રમાણમાં લોકો લાભ લે, ગ્રામજનો લાભ લે, એના માટે થઈને પાણી બચાવવું ને પાણી અટકાવવું અને પાણીનો સંગ્રહ કરવો એ ગુજરાત રાજ્યે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલ કરી હતી. ત્યારે એ પણ વ્યાપક એમની કામગીરી બની રહે અને એમની અસર અને એમનો લાભ વ્યાપક પ્રમાણમાં ગ્રામજનોને લોકો લે એમની સૂચના આપી છે. ઈ સેવા સેતુ સામાન્ય વ્યક્તિને સેવા સેતુ દ્વારા જે લાભ મળે છે એમ ઈ સેવા સેતુ એટલે ડિજિટલ રીતે એનો વધારેમાં વધારે લોકોને લાભ મળે અને એમને તકલીફ ન પડે, મુશ્કેલી ન પડે એ માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઈ સેવા સેતુ દ્વારા લોકોના ઝડપથી એમના કામો થાય અને ઈ સેવા સેતુનો વધારેમાં વધારે લોકો લાભ લે એમની પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. બજેટ સેશન ચાલે છે. અલગ અલગ વિભાગની માંગણીઓ કે લઈને માનનીય મંત્રીશ્રી આવે છે અને પસાર પણ થઈ રહી છે. ત્યારે એક આગોતરા આયોજન છે કે મુખ્યમંત્રીશ્રીએ એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને આજે કેબિનેટમાં સૂચના આપી છે. માર્ચમાં બજેટ સેશન પૂરું થાય એટલે તુરત જ જે એલોકેટ થયેલા વિભાગમાં બજેટના રૂપિયા છે એનો ઝડપથી રાજ્યની જનતાની સુખાકારી માટે વપરાય એના માટે એપ્રિલ મહિનાથી જ દરેક વિભાગો એમની તૈયારી કરે અને લોકોની સુખાકારી માટે જે બજેટમાં જોગવાઈઓ માની મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રી કરી છે એનો ઉપયોગ અને લોકો સુધી ઝડપથી પહોંચે એટલે એપ્રિલથી જ એ પ્રકારની વ્યવસ્થાઓ બનાવવા માટે એમણે મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓને સૂચના આપી છે. થેન્ક યુ. આખો કાર્યક્રમ નક્કી થયેથી મુખ્યમંત્રી ઓફિસથી નક્કી થાય એટલે આપને હું જણાવીશ. એનો ટાઈમ અને એમની ડેટ, એક ડેટ ફિક્સ છે એક નથી, પણ જે પ્રકારે માની મુખ્યમંત્રીશ્રીની કાર્યક્રમ બનશે એ પ્રમાણે આગળ ઉપર કહીશ. થેન્ક યુ. તો કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં જે રીતે ચર્ચા કરવામાં આવી સુજલામ સુફલામ જળસંચય યોજના અંગે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જે વાત કરી છે, મોટા પ્રમાણમાં ગ્રામજનો તેનો લાભ લે તેવું પણ તેમણે જણાવ્યું છે. આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે લોકો પાણી બચાવે તે અંગે પણ તેમણે જણાવ્યું છે. સાથે જ ઈ સેવા સેતુ વધારે લોકોને તેનો લાભ મળે તેની પણ સૂચના આપવામાં આવી છે. તો સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.